હું વર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છે ચણાના લોટના વાનવા। એને માટે આપણે 2 વાટકા ચણાનો લોટ લેશું। બે વાટકા છે, પોલો પોલો હોય ને એટલે અઢી નથી, 2 જ વાટકા લીધો છે આપણે। હવે આપણે આ ઘઉંનો લોટ લીધો છે, એ આપણે 1 વાટકી નાખવાનો છે। થોડો વધારે નાખી દઈએ એટલે છે ને વાનમાં ફાટે નહીં અને બહુ મસ્ત બને। હવે આને આપણે મિક્સ કરી લેશું। હવે આપણો આ લોટ મિક્સ થઈ ગયો છે। હવે આપણે આની અંદર નાખવાના છીએ હિંગ 1 ચમચી, એટલે છે ને આપણને ગડબડ ન થાય। આ હિંગ 1 ચમચી નાખીશું અને માત્ર 5 ચમચી જ હળદર નાખીશું, બહુ નહીં નાખીએ હળદર, 1 જેવી 5 ચમચી જ। અને હવે સ્વાદ મુજબ નિમક નાખીશું આની અંદર આપણે। તો આપણે જેવું ખારું ખાતા હોય એવું નાખવાનું। હવે નાખીશું આપણે આની અંદર 2 થી 3 ચમચી અજમા। આ વાનવાની અંદર અજમા છે ને બહુ મસ્ત લાગતા હોય છે, થોડાક ઝાઝા હોય તો સરસ લાગે। હવે આપણે આને આની અંદર થોડુંક મોણ નાખીશું, બહુ ઝાઝું નથી નાખવાનું, બધું મિક્સ કરી દેશું। હવે 1 અમથું થોડુંક જ નાખવાનું છે, પોણું પાવું જેટલું નાખ્યું છે। અને હવે આપણે આને મસ્ત કણક બાંધવાની છે મોણ દઈ, આપ જોઈ શકો છો। બસ એટલું મોણ તો બહુ થઈ ગયું, આમાં 1 પાવડું। હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને કણક બાંધતા જશું। તો આપણો લોટ બંધાઈ ગયો છે, એટલું પાણી જોયું ગ્લાસમાંથી, પોણો ગ્લાસ જેટલું। અને આપણે કઠણ લોટ બાંધ્યો થોડો, અને આપણે આને થોડીક વાર એમને રહેવા દેવો છે। પછી જરી પાણીવાળો હાથ કરીને આપણે આને કૂણવી નાખશું, એટલે આનો લોટનો કલર ફરી જશે મસ્ત। આને ઘડીક ઢાંકી દેવાનો છે। આપણે તેલવાળો હાથ કરી લીધો છે, એટલે આ લોટ સુકાય નહીં। અને હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ। ચાલો હવે આપણે સેજ પાણીવાળો હાથ કરી જરી કમથો તેને આપણે લોટને પૂણવી લે અસર, થોડીક વાર મસળી લઈએ મસ્ત। હાલો હજી આપણે લોટને થોડીક વાર કૂણવાનો છે। આપણે થોડો તેલવાળો હાથ કરીશું, તેલવાળા હાથથી આપણે
હરખા કરી દઈએ. અને જો આપણો લોટ હવે કલર મસ્ત ચેન્જ થઈ ગયો. ચણાના લોટને કૂણવો ને ગમે એનો હોય, ગાંઠિયાનો હોય કે વાનવાનો હોય, પણ એને કૂણવો ને એટલે એકદમ મસ્ત થાય. અને આપણે એક વાટકી ઘઉંનો લોટ નાખ્યો છે ને એટલે આપણો વાનું હવે હાવ ફાટશે નહીં જરાય, નકર ફાટી જાય. નકરો ચણાનો લોટ હોય ને તો બહુ મસ્ત લોટ બંધાઈ ગયો છે. લોટ મસ્ત થઈ ગયો. હવે આપણે આના નાના નાના લુવા વાળી લેશું. આ લોટને આપણે છે ને આની અંદર નાખી દઈશું. એટલે સુકાય નહીં. અને આને આપણે મસ્ત નાના નાના ગોયણા કરી લઈશું. આપણે કંઈ ચાકુથી કરવા કોયલા એવું કાંઈ નહીં. આપણે જો સાદી ને સિમ્પલ રીતે બનાવી લેવાના, કાંઈ એવી ફેન થતો નહીં. આપણે આવી રીતના લુવા વારી લેવાના, પેંડા જેવા બધાય. અને પછી આપણે વણવાના ચાલુ કરીશું. તેલવાળું આંગળી કરી નાખીએ. હવે એને આપણે બાંધી દઈશું એટલે સુકાય નહીં. હવે આપણે જો આવા પેંડા જેવા કરી અને આ અટામણનો લોટ લીધો છે, થોડોક ચણાનો અને થોડોક ઘઉંનો. અને હવે આપણે આ વાનો વણવાનો મસ્ત પતલા પતલા આવી રીતના બધા વણી લેવાના. આટલા પતળા આપણે વણવાના છે, જોઈ શકો છો. બહુ નહીં, જો બહુ જાડા નહીં, પાતળા પાતળા વણીશું. હવે આપણે બીજો લુવો લઈને વણીશું. આપણે જો આમ જ્યારે વણીએ ને ત્યારે જ આનો લુવો કરાય ચણાના લોટનો, એટલે ફાટે નહીં અને મસ્ત બને. હવે આપણે આ બીજો વણીશું. હવે આપણે આ બીજો વણાઈ આવ્યો. આપણે આવી રીતે બધાય વણી લેવાના છે. આ રીતના બધા વણી લેવાના છે, જોઈ શકો છો. જો આપણા બધાય વાનમાં વણાઈ ગયા છે. હવે આપણે આને તરવાના છીએ. આપ જોઈ લ્યો, 2 વાટકા લોટની અંદર ઘણા બધા થયા છે. આપણે ગણશું, પછી કેટલા થયા ને એ કહેશું. હવે આપણે આ વાનાને તળવાના છીએ.
આવી રીતે આપણે બધા વાનવા તળવાના છે. તો આપણા વાનવા બની ગયા છે મસ્ત. અને એક અડધું તપેલું ભરાણું છે, એક થાળી ભરાણી છે. હવે આપણે એની માથે નાખીશું આ સંચર પાવડર, થોડોક છાંટીશું એટલે સરસ સ્વાદ આવે. હાલો મિત્રો, આ વાનવાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં લખજો અને આવી રીતે બનાવજો. એકદમ પોચા બન્યા છે આપણા વાનવા. આ જોઈ શકો છો. જો આવ પોચા બોખા માણા ખાઈને એવા મસ્ત બની ગયા છે. તો આવી રીતે બનાવજો અને કોમેન્ટમાં લખજો કેવા લાગ્યા. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.